સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં વિકસિત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વન નેશન વન ઇલેક્શનની પહેલને પ્રોત્સાહન આપવા કાંકરેજના ખસાધરતી જીનિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ લોક જાગૃતિ સંમેલન સર્જાયું હતું, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બનાસ બેંકના ચેરમેન, તાલુકા તથા જિલ્લા કક્ષાના ભાજપના આગેવાનોએ ઉપસ્થિતિ આપી હતી। એક રાષ્ટ્ર એક ચૂંટણીની કલ્પનાને વિકસિત ભારત માટે આવશ્યક ગણાવી હતી। આ સંમેલન દ્વારા કાંકરેજ વિધાનસભાની જનતામાં મતદાર તરીકેની જાગૃતિ અને સઘન લોકશક્તિનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિક આગેવાનો તેમજ સંગઠનના પદાધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।